તમે અમારી જનતાને શું એવો સંદેશો આપશો? પહેલી વસ્તુ, આપણે સુરતી છીએ. જી. નોર્મલી આપણે કહીએ તો ખાવાનું પીવાનું આપણે બંધ થવાનું નથી. હું એમ કહીશ કે તમે આ બધું બંધ કરી દો તો દેટ ઇઝ નોટ અ રાઈટ એડવાઇસ. સો તમે ખાઓ બધું વસ્તુ, એમાં કંઈ વાંધો નથી, બટ સર્ટન વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખીને કરો તો વાંધો નહીં આવે. જેમ બ્રશિંગનું જે તમે પૂછ્યું કે 2 ટાઈમ બ્રશિંગ, દેટ ઇઝ મેન્ડેટરી, બટ પ્રોપર ટેકનિકથી કરવાનું હોય છે. સેકન્ડ, જ્યારે બી તમે જમો તો પ્રોપર ગાર્ગલિંગ કરી લેવાનું, એટલે મોઢામાં પાણી લઈને પ્રોપરલી એને જે ચોટેલું હોય એટલીસ્ટ ઇમિડિયેટલી નીકળી જાય. પછી તમે રાતે તો બ્રશ કરશો તો જે રિમેનિંગ હશે કમ્પ્લીટલી ક્લીન થઈ જશે. એના સાથે સાથે ઘણા બધા કેસીસમાં વોટર ફ્લોસર કરીને એક મશીન આવે છે, દેટ દાંતની વચ્ચે ક્લીન કરવાનું હોય છે. તો દેટ એ જરૂરત પ્રમાણે અમે સજેસ્ટ કરીએ છીએ. તો દેટ ઇઝ ઓલ્સો વન થિંગ દે હાઇજીન મેન્ટેન રાખવામાં, કે જે મોઢાની જે લાગતી પ્રોબ્લેમ એને સોલ્વ કરવા માટે કે પ્રોપર ક્લિનિંગ માટે એ વસ્તુ યુઝમાં કરી શકીએ. ને ત્રીજી વસ્તુ, જે જમવામાં જે વસ્તુ છે, તમે રિફાઇન્ડ ફૂડ જેટલું ઓછું યુઝ કરો ને રો ફૂડ વધારે યુઝ કરો, તો દેટ વિલ ગીવ પ્રોપર ક્લિનિંગ ઓફ યોર ટીથ. કેમ કે તમારું ફૂડ બી નોર્મલી ક્લિનિંગમાં હેલ્પ કરે છે. તમે કેવી રીતે રો ફૂડ ખાઓ છો તો એ દાંત ક્લીન રહે છે, એ રિફાઇન્ડ ફૂડમાં એ સ્ટિકી ફૂડ ત્યાં ચોંટીને રહે છે. એટલે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ એ જ કહીશ કે બધું ખાઓ, બધું પ્રોપર કરો, પણ હાઇજીન મેન્ટેન રાખો. અને સાથે સાથે 6 મંથલી તમે ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ બી કરાવો. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.